જંગલમાં એક ઝાડ ઉપર એક સુંદર મજાનું ઘર હતું. એ ઘરમાં તો એક ચકો અને એક ચકી રહેતા હતા. એ બંનેનું એક બચ્ચું હતું. એનું નામ હતું ચીકુ. ચીકુ તો સ્કૂલમાં ભણવા માટે ગયો. પછી ચકો અને ચકી જંગલમાં કંઈક ખાવા માટે ગોતવા નીકળ્યા. થોડી વાર પછી ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો ખાંડનો દાણો. ચકીરાણી, હવે ખીર બનાવો. મને તો આજે ખીર ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે. હા, પણ આપણા ચીકુને પણ ખીર બહુ જ ભાવે છે. આપણે એના વગર નહીં ખાઈએ. અરે ચકીરાણી, ચીકુ માટે થોડી ખીર બનાવીને રાખી દીજો. ઠીક છે ચકારારા, હું ખીર બનાવવા મૂકું છું. તમે બેસો અહીંયા આરામથી. ચકી તો રસોડામાં ગઈ. ચકીએ તો ચૂલા ઉપર તપેલી મૂકી. એમાં નાખ્યું પાણી, ચોખા અને યાદ આવ્યું. અરે, મારે તો પાણી ભરવા જવાનું છે. એટલે તે તો પાણી ભરવા જાય છે અને ચકાને કહેતી ગઈ, જરા ખીરનું ધ્યાન રાખજો, દાજી ના જાય. હું પાણી ભરવા જાઉં છું. એ ઠીક છે ચકીરાણી. ચકી તો પાણી ભરવા માટે ગઈ. થોડી વારમાં તો ચકાભાઈને ખૂબ જ ભૂખ લાગી. તેથી તે તો વિચારવા લાગ્યા કે હવે ચકીરાણી જલ્દી આવે તો સારું. મને તો બહુ જ ભૂખ લાગી છે. પણ ચકાભાઈથી તો વધારે રાહ ના જોવાઈ. હવે થોડી ખીર ખાઈ લો. ચકીરાણીને થોડી ખીર ઓછી થશે તો પણ ખબર નહીં પડે. તે તો રસોડામાં જાય છે અને થોડી ખીર થાળીમાં લઈને ખાવા માંડે છે. અરે વાહ, શું મસ્ત ખીર બનાવી છે ચકીરાણીએ. હજુ થોડી ખાઈ દો. પરંતુ ચકાભાઈથી તો કહેવાયું નહીં. એ તો થોડી થોડી કરતા બધી જ ખીર ખાઈ ગયા અને તપેલીમાં બધી જ ખીર ખૂટી ગઈ. ચીકુ માટે પણ ના વધી અને થયું કે હવે તો મને ચક્કી વઢશે, કારણ કે ચીકુ માટે પણ એક દાણો ખીર નથી વધી. આ વાતની ચક્કીબેનની ખબર ના પડે એટલે ચકાભાઈ તો સૂઈ જાય છે. આ ચક્કીબેન તો ઠુમક ઠુમક કરતા પાણી ભરીને આવ્યા અને રસોડામાં જઈને પાણીયારે ઘડો મૂક્યો અને પછી ચકાને કહ્યું, ચાલો ચકારાડા, ખૂબ જ ભૂખ લાગી છે, ખીર પીસું છું. એ તો રસોડામાં જઈને જોયું તો તપેલી ખાલી હતી. ચક્કીબેન તો બોલી પડ્યા, હાય હાય, ખીર ક્યાં ગઈ? આપણી ખીર કોણ ખાઈ ગઈ? ચકો કહે, મને શું ખબર, હું તો સૂતો હતો. આ રાજાનો કાયો કાગડો આવ્યો હતો ને, એ ખાઈ ગયો હશે. ચક્કીબેનને તો બહુ જ ગુસ્સો આવ્યો અને બોલી, એમ શાનું ખાઈ જાય આપણી ખીર? આપણા ચીકુ માટે પણ એક દાણો ખીર ન વધી. હું રાજા પાસે જઈને ફરિયાદ કરીશ. ચકાભાઈ તો ચક્કીબેનની વાત સાંભળીને થોડા ડરી ગયા. તો હવે હું રાજા પાસે ન્યાય માગવા ચાહું છું. એમ કહી ચક્કીબેન તો ચાલ્યા રાજા પાસે ફરિયાદ કરવા. ચક્કીબેન તો ઉડતા ઉડતા રાજાના દરબાર સુધી પહોંચી ગયા. ચકી રાજાના મહેલમાં પહોંચી અને કહ્યું, રાજાજી, તમારો કાવ્યો કાગડો તો અમારી ખીર ખાઈ ગઈ. તેની સજા કરો રાજાજી. રાજાએ તો કહ્યું, અહીં તો કાળિયા કાગડાને સરસ મજાનું ભોજન મળે છે, એ તારી ખીર કેમ ખાય? મને તું ચકાએ કહ્યું છે કે તમારો કાયો કાગડો મારી ખીર ખાઈ ગયો. બોલાવો એ કાળિયા કાગડાને. ચકીબેનની ખીર શું કામ ખાઈ ગયો? કાળિયો કાગડો તરત જ રાજાના દરબારમાં હાજર થયો. એ કાળિયા, તે આ ચકીબેનની જ ખીર ખાધી છે? કાળિયો કાગડો કહે, હું તો આખો દિવસ રાજમહેલમાં જતો, મેં ખીર ખાધી જ નથી. ચકો બધી ખીર ખાઈ ગયો હશે અને મારું નામ લે છે. સિપાહીઓ, બોલાવો ચકાને. ચકાભાઈ તો બીતા બીતા આવ્યા. કેમ ચકા, તે આ ચકીબેનની ખીર ખાધી છે? ચકો બીતા બીતા કહે, ના રાજાજી, મેં નથી ખાધી ખીર. આ કાળિયા કાગડાએ ખાધી હશે. રાજા તો ચિલ્લાયા અને બોલ્યા, સિપાહીઓ, બંનેના પેટ ચીરી નાખો. જેણે ખાધી હશે એના પેટમાંથી નીકળશે, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કાળિયો કાગડો બોલ્યો, હા હા, ચીરી નાખો. ખાધી હશે તો નીકળશે ને. ચકો તું ખીર ખાઈને બેઠો હતો એટલે ડરી ગયો, પણ અંતે ડરી ગયો અને સાચું બોલી નાખ્યો. ભાઈ સાહેબ, ખીર મેં જ ખાધી છે. મારું પેટ ના ચીરતા, મને માફ કરો. રાજાજી તો ભારે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, એક તો ખીર ખાઈ દો અને મારા કાળિયા કાગડાનું નામ લે છો.
સિપાહીઓ, લઈ જાઓ આ ચકાને અને લટકાવી દો ઊંધો ઝાડની ડાળીએ. ચકો તો ખૂબ જ ડરી જાય છે અને ચકીબે પણ ચકાની સજા સાંભળીને રડવા લાગે છે. સિપાહીઓ ચકાભાઈને દોરડે બાંધીને ઝાડ પાસે લઈ ગયા અને ઝાડની ડાળીએ ઊંધા લટકાવી દીધા અને જતા રહ્યા. ચકાને ઝાડની ડાળીએ લટકેલો જોઈ ચકીબેન તો રડવા લાગ્યા. ચિંતા થઈ ગઈ. ચક્કરે ઝાડ પરથી કોણ ઉતારશે? ત્યારે ત્યાંથી એક ગાયોનો ગોવાળ પસાર થાય છે. તો ચકીબેન તો ગોવાળ પાસે જાય છે અને તેની કહે છે, ઓ ગાયોના ગોવાળભાઈ, ઓ ગાયોના ગોવાળભાઈ, મારા ચકાને ઝાડ પરથી ઉતારી આપો તો તમને ખીર પૂરી જમાડીશ. ગોવાળ કહે, ના રે, હું ના કરું મદદ. તારા ચકાને રાજાએ સજા આપી છે. રાજાએ સજા આપી છે તો સાચી જ હશે ને? એમ કહી ગોવાળ તો ત્યાંથી ચાલ્યો જાય છે. ચકીબેન તો કૂવા પાસે જઈને ફરી રડવા લાગ્યા. થોડી વારમાં તો બકરાના ગોવાળ ત્યાંથી પસાર થયા. તો ચકીબેન તો ગોવાળ પાસે જાય છે અને તેને કહે છે, ઓ બકરાના ગોવાળભાઈ, ઓ બકરાના ગોવાળભાઈ, મારા ચકાને ઝાડ પરથી ઉતારી આપો તો તમને ખીર પૂરી જમાડીશ. ના રે, હું ના કરું મદદ. તારા ચકાને રાજાએ સજા આપી છે. રાજાએ સજા આપી છે તો સાચી જ હશે ને? એમ કહી ગોવાળ તો ત્યાંથી ચાલ્યો જાય છે. ચકીબેન તો કૂવા પાસે જઈને ફરી રડવા લાગ્યા. આ બધું જ દૂર ઝાડ પાસે બેસેલું ઉંદર જોતું હતું. એ ઉંદરને તો ચકીબેન રડતા હતા આમની દયા પણ આવી અને બીજું એની ખીર પૂરી ખાવાની લાલચ પણ જાગી. એટલે ઉંદર ચકી પાસે આવી અને કહે, ચકીબેન, હું તમારા ચકાને છોડાવીશ, પણ તમારે મને ખીર પૂરી ખવડાવવી પડશે. આ સાંભળીને ચકીબેન શાંત થઈ ગયા અને કહે, હા હા, ચોક્કસ ખવડાવીશ ને. હા તો એક કામ કરો ચકીબેન, થોડાક પાંદડાઓ લાવીને નીચે નાખી દો એટલે ચકાભાઈને વાગે નહીં. ચકીબેને તો થોડાક પાન લાવીને નાખ્યા અને પછી ઉંદરે દોરી કાપી નાખી. આમ ઉંદરભાઈ ચકીબેનના ચકાને ઝાડ પરથી ઉતાર્યા. કે કહે, તમારો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે અમારા ઘરે ખીર પૂરી ખાવા પધારજો. હું તમને કાલ બપોરે મારા ઘરે જમવાનું આમંત્રણ આપું છું, તો ચોક્કસ આવજો. સારું, હું તો કાલ બપોરે ચોક્કસ આવીશ, પણ હું મારી ઉંદરીને પણ જોડે લાવીશ. સારું ઉલ્લરભાઈ. એમ કહી ઉંદર તો પોતાના ઘરે ખુશ થતું ગયું અને ચકો અને ચકી પણ પોતાના ઘરે ગયા. દિવસે સવારે જ ચકીબેન તો રસોડામાં જઈ ખીર પૂરી બનાવવા માંડ્યા. ચકાભાઈ પણ ચકીબેનની મદદ કરવા લાગ્યા અને થોડી વારમાં સરસ મજાની રસોઈ તૈયાર કરી એ લોકો તો ઉંદરભાઈની રાહ જોવે છે. અને થોડીક વારમાં ઉંદરભાઈ તો ઉંદરી સાથે આવી ગયા. પછી ચકીબેન તો તેમની ડીશ તૈયાર કરે છે. આ જોઈને તો ચકાને વિચાર આવ્યો કે આ ઉંદર ને ઉંદરી બે જણા આવ્યા છે. એ તો બધી ખીર પૂરી ખાઈ જશે તો હું શું ખાઈશ? ચકાના મનમાં તો ફરી લાલચ જાગી. તે તો ચૂપચાપ રસોડામાં જાય છે અને ઉંદર અને ઉંદરીને ભગાડવા માટે સોનાના પાટલાને ગરમ કરીને લાવે છે. તમે બંને આ સોનાના પાટલા પર બેસો. ઉંદરી જેવી પાટલા ઉપર બેઠી એ તો સીધી કૂદવા લાગી. ઓ માળે ખીરના ખાતે હું તો દાજી, ખીરના ખાતે હું તો દાજી, ઓ મારી ખીરના ખાતે હું તો દાજી. આ જોઈને ચકીબેનને તો ખૂબ ગુસ્સો આવ્યો અને કહ્યું, એ ચકા, ઉંદરભાઈ આપણા મહેમાન છે, તેમને ગરમ બાટલો કેમ આપ્યો બેસામત? માફી માંગતો ઉંદરી બેન પાસે. ચકાને એની ભૂલ સમજાઈ. ઉંદરીબેન, ઉંદરાબાઈ, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. હવે પછી હું આવું ક્યારેય નહીં કરું. વાંધો નહીં ચકાભાઈ, એવી ભૂલ તો થઈ જાય, હું તમને માફ કરું છું. અને પછી ત્રણેય તો ખાધું પીધું અને મોજ કરી.